ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 હિસાબી પત્રકો વાર્ષિક હિસાબોની અંદર ગયા વિડીયોમાં આપણે હવાલાઓની વાત કરી હતી। એમાં 19 નંબરના હવાલા સુધી વાત કરી હતી। આજે 20 નંબરના હવાલામાં જુઓ, અંગત વપરાશ માટે લીધેલ માલ કે જેની નોંધ થઈ નથી। તો મિત્રો, અંગત વપરાશ માટે લીધેલો માલ તો માલિકનો ઉપાડ કહેવાય। માટે ઉપાડ ખાતે ઉધાર અને ઉપાડથી ગયેલ માલ ખાતે જમા। પણ ઉપાડથી ગયેલ માલ જે હવે અન્ય રીતે ગયેલા માલ ખરીદીમાંથી બાદ થશે, એટલે ખરીદ ખાતે જમા કરવાનું જે આગળ આપણે આમનોંધમાં જોયેલું હતું તે પ્રમાણે। તો એની હવાલા નોંધ થશે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। હવે હવાલાની બે અસરો જોઈએ તો એમાં પહેલી અસર ઉપાડ એટલે મૂડીમાંથી બાદ થશે, એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ માલ બાદ કરો। પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ માલ બાદ કરો। બીજી અસર ખરીદ ખાતે જમા કરીએ એટલે ખરીદીની રકમ ઘટશે। માટે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ઉપાડથી ગયેલ માલ બાદ કરો। ચાલો, અંગત વપરાશ માટે લીધેલ માલ કે જેની નોંધ થઈ નથી અથવા જેનું નામું ચોગડે લખવાનું રહી ગયું, જે કંઈ કીધું હોય તો એ બધું એક જ અસર થશે। હવાલા નોંધ જોઈએ તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ માલ બાદ કરો। બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ઉપાડથી ગયેલ માલ બાદ કરો। ચાલો આગળનો હવાલો જોઈએ। 21 નંબર, માલ ચોરાઈ જાય ત્યારે તો તેની જે આમનોંધમાં આપણે આમનોંધ બોલતા હતા એ જ પ્રમાણે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ચોરાઈ ગયેલ માલ ખાતે અન્ય રીતે ગયેલા માલ બધા જ ખરીદીમાંથી બાદ થશે, એટલે તે ખરીદ ખાતે જમા। ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન દર્શાવો। નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન દર્શાવો। બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ચોરાઈ ગયેલ માલ બાદ કરો। ફરીથી
माल चोराई जाए त्यारे अथवा माल चोराई जाए के जेनुं नामुं ચોપડે લખાયું નથી अथवा नोंध થઈ નથી ત્યારે નવાલા નોંધ થશે। ચોરીથી થયેલ નુકસાન ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન દર્શાવો। બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ચોરાઈ ગયેલ માલ બાદ કરો। अन्य रीते गयेला माल ने हमेशा एक असर वेपार खातानी उधार बाजू खरीदीमांथी बाद थशे। चालो त्यारबादनो आगळनो हवालो जाहेरात माटे अथवा नमूना माटे नमूना जाहेरात थी गयेल माल अथवा नमूना थी गयेल माल के जेनी नोंध थई नथी तो एनी जे आम नोंध में नोंध करता था एज प्रमाणे नमूना अथवा जाहेरात खर्च खाते उधार नमूना खर्च अथवा जाहेरात खर्च उधार ते खरीद खाते जमा। नमूना थी गयेल माल अथवा जाहेरात थी गयेल माल पण बोली शको पण ए बधी ज अन्य रीते गयेला माल खरीदीमांथी बाद करवाना एटले ते खरीद खाते जमा। चलो पहली असर सेम गया हवाला में जोई तेज प्रमाणे नफा नुकसान खातानी उधार बाजू नमूना खर्च अथवा जाहेरात खर्च दर्शावो। અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી નમૂનાથી અથવા જાહેરાતથી ગયેલ માલ બાદ કરો। नमूना के जाहेरात में आपेल माल अथवा गयेल माल के जेनु नामु नोंधायु नथी अथवा जेनी नोंध थई नथी तो वाला नोंध थशे। नमूना खर्च अथवा जाहेरात खर्च उधार ते खरीद खाते जमा। पहली असर नफा नुकसान खातानी उधार बाजू नमूना खर्च अथवा जाहेरात खर्च दर्शावो। बीजी असर वेपार खातानी उधार बाजू खरीदीमांथी नमूनाथी के जाहेरातथी गयेल माल बाद करो। चलो आगळनो नंबर जोईए 23 नंबर। धर्मादामां आपेल माल के जेनी नोंध थई नथी अथवा जेनु नामु ચોપડે લખાયું નથી तो आम नोंध में जे प्रमाणे नोंध करता था एज प्रमाणे धर्मादा खर्च खाते उधार ते खरीद खाते जमा। धर्मादा खर्च खाते उधार ते खरीद खाते जमा। पहली असर गया में जोई तेज प्रमाणे त्या नमूना खर्च के जाहेरात खर्च बोलता था त्या हवे धर्मादा खर्च बोलवानो। तो नफा नुकसान खातानी उधार बाजू धर्मादा खर्च दर्शावो। नफा नुकसान खातानी उधार बाजू धर्मादा खर्च दर्शावो। अने बीजी असर वेपार खातानी उधार बाजू खरीदीमांथी
ધર્માદાથી ગયેલ માલ બાદ કરો। ધર્માદામાં આપેલ માલ કે જેનું નામ ઊંચો આપણે લખાયું નથી તો ધર્માદા ખર્ચ ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ધર્માદા ખર્ચ દર્શાવો। બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી ધર્માદાથી ગયેલ માલ બાદ કરો। ચાલો ત્યારબાદ આગળનો હવાલો। માલ આગથી બળી જાય ત્યારે, માલ આગથી બળી જાય ત્યારે અથવા આગથી માલ બળી જાય ત્યારે તો ચોરીથી થયેલ નુકસાન હતું એમ અહીંયા આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન દર્શાવો અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આગથી બળી ગયેલ માલ બાદ કરો। ફરીથી આગથી માલ બળી જાય ત્યારે તો આગથી થયેલ નુકસાન ઉધાર તે ખરીદ ખાતે જમા। પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન દર્શાવો। બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આગથી બળી ગયેલ માલ બાદ કરો। તો મિત્રો અહીંયા આપણે જે 5 હવાલાઓની વાત કરી એ પાંચે 5 હવાલાની અંદર સેકન્ડ એન્ટ્રી બધી જગ્યાએ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી આ ઉપાડથી ગયેલ માલ, ચોરાઈ ગયેલ માલ, આ નમૂનાથી કે જાહેરાતથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ અને આગથી બળી ગયેલ માલ બધી જગ્યાએ ખરીદીમાંથી બાદ થશે। એટલે બધા જ 5 હવાલાની અંદર સેકન્ડ એન્ટ્રી બધામાં કોમન્સ, ખાલી પહેલી એન્ટ્રીની અંદર જ ફેરફાર થાય। ઉપાડથી ગયેલ માલ હોય તો મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ માલ બાદ થશે। ચોરીથી નુકસાન આગથી બળી ગયેલ માલ હોય તો આગથી થયેલ નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ નમૂના ખર્ચ કે જાહેરાત ખર્ચ કે ધર્માદા ખર્ચ જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। તો એ રીતે હવાલાઓ યાદ રાખવાની સરળ રીત એ પ્રમાણે યાદ રાખવાના। નવા વિડીયોની અંદર નવા હવાલાઓ સાથે ફરીથી મળશું। બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।